બાજવામાં ફરી એક વખત ચોરોનો આતંક, વેપારીઓમાં ભયનો માહોલ છવાયો। વડોદરા શહેર નજીક આવેલા બાજવા ગામના ગાંધી રોડ વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે। આ ચોરીની ઘટનાને લઈને સ્થાનિક વેપારીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ ગત મધરાત્રિએ અજાણ્યા તસ્કરોએ એક સાથે 5 દુકાનોને નિશાન બનાવી હતી। તસ્કરોએ દુકાનોના શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો। હજારો રૂપિયાની રોકડ ઉપર હાથ ફેરવી ફરાર થઈ ગયા હતા। સાથે જ સરસામાનની પણ ચોરી કરી છે। આ ઘટનાની જાણ થતાં જ વેપારીઓમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે। સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે આ વિસ્તારમાં વારંવાર આવી ચોરીઓની ઘટનાઓ બનતી જ રહે છે, છતાં પણ પૂરતી પોલીસ પેટ્રોલિંગ થતી નથી। સતત વધતી ચોરીની ઘટનાઓને પગલે વેપારીઓએ પોલીસ સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને વેપારીઓ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને ચોરોને ઝડપવા માટે પણ પ્રયાસો તેજ કર્યા છે। અમને સચિનભાઈનો ફોન આવ્યો કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે। તો આવીને જોયું, થોડું અડધું શટર નીચેથી અંદર 2 જણા ઘૂસી, કેટલાક એક અંદરથી ઘૂસી અને જોયું અંદર તો ગલ્લા બલ્લામાં બધા પૈસા 8 થી 10 રૂપિયા, 10 થી 20 થી 50 થી એવા નોટા, સિક્કાને પહોંચોને હતું એ બધું, ને ચોપડીઓ, ચેકબુકો ને બધું નીચે બધું વેરી ખાઈ સાહેબ। રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ હોમગાર્ડમાંથી ફોન આવ્યો હતો કે તમારી દુકાનના શટર ખુલ્લા છે। એટલે રાત્રે 2:30 વાગ્યાની આજુબાજુ અમે પહોંચ્યા હતા દુકાને જઈને જોયું તો શટર તૂટેલું હતું અને અંદરનું બધું માલ વિખેર હતો અને પરચુરણ ને એવું બધું લઈ ગયા છે અમારી દુકાનેમાંથી। અને પછી આગળ તપાસ કરતાં બીજી 4 દુકાનોના બી તાળા તૂટેલા જોવા મળ્યા હતા। એટલે રાતે 5 વાગ્યાની આજુબાજુ આપણે જવાહરનગરમાં અરજી આપીને આવ્યા છે। એટલે પીઆઈ દેસાઈ સાહેબને આપણે કહેવાનું કે વહેલી તકે આ ચોરોને પકડે અને જે કંઈ બી સજાની જોગવાઈ હોય એ ચોરોને કરે। રાતે સચિનભાઈનો ફોન અમારી ઉપર આવ્યો હતો કે આવી રીતે તાળા તૂટ્યા છે। તો અમે પહોંચ્યા તો બીજી પણ દુકાનોના તાળા તૂટ્યા હતા અને બધો માલ વેર વિખેર કર્યો છે અને એમાં મસાલાની બરણીઓને બધું ગયું છે। બીજું તો હજુ જોઈશું, એટલે ચેક કરીએ એટલે ખબર પડે। અમને સચિનભાઈનો ફોન આવ્યો કે તમારી દુકાનના તાળા તૂટ્યા છે। તો આવીને જોયું, થોડું અડધું શટર નીચેથી અંદર 2 જણા ઘૂસી, કેટલાક એક અંદરથી ઘૂસી અને જોયું અંદર તો ગલ્લા બલ્લામાં બધા પૈસા 8 થી 10 રૂપિયા, 10 થી 20 થી 50 થી એવા નોટા, સિક્કાને પહોંચોને હતું એ બધું, ને ચોપડીઓ, ચેકબુકો ને બધું નીચે બધું વેરી ખાઈ સાહેબ। રાતે સચિનભાઈનો ફોન અમારી ઉપર આવ્યો હતો કે આવી રીતે તાળા તૂટ્યા છે। તો અમે પહોંચ્યા તો બીજી પણ દુકાનોના તાળા તૂટ્યા હતા અને બધો માલ વેર વિખેર કર્યો છે અને એમાં મસાલાની બરણીઓને બધું ગયું છે। બીજું તો હજુ જોઈશું, એટલે ચેક કરીએ એટલે ખબર પડે।